નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આજે હિન્દુ વિરાટ સંમેલન સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વાપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ ખૂબ બને છે, જેને લઈને આ સંમેલન અહીં રાખવામાં આવ્યું હતું। સંમેલનમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હવે મિશનરી વાળાએ ધર્મ પરિવર્તન કરાવવા માટે રસ્તા બદલાશે। સમાજને આપણે સાવધાન કરવો પડશે। સંતો મહંતોએ પોતાનો મઠ છોડવાની જરૂર નથી, પણ આપણી સનાતની સંસ્કૃતિને જાળવવા માટે અહીં સુધી આવવું પડે છે। કેટલાક વિદેશી લોકો આદિવાસી સમાજના લોકોને પ્રલોભનો આપીને પછી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે। મિશનરી વાળા હવે હોસ્પિટલ અને શિક્ષણમાં પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવે છે। આવું કરાવવા વાળાને આપણે રોકવા પડશે। આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મ તરફ વાળવા પડશે। ધર્મ પરિવર્તન ન કરે તે માટે સાચી દિશા બતાવવા માટે આજે સંતો અને મહંતો અહીં એકત્ર થયા છે। આજે ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વચ્ચે દેવમોગરાનું સ્થાન આવ્યું છે, જ્યાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ત્રણ સ્ટેટના આદિવાસી ખૂબ મોટી સંખ્યામાં આવે છે। આ દેવમોગરા નજીક એક જગ્યાએ આજે એક વિશાળ સંમેલન મળી રહ્યું છે। આ સંમેલનમાં ખાસ કરીને આદિવાસી સમાજની અંદર હિન્દુ ધર્મનું કામ કરતા હોય, હિન્દુ જાગૃતિનું કામ કરતા હોય અને અલગ અલગ સંપ્રદાયનું કામ કરતા હોય એવા સંતો ભક્તોનું સંમેલન છે। આમાં ભજન મંડળના સાધનો પણ અહીંયા વિતરણ થવાના છે અને આપી દીધા છે અને કેટલાક આપવાના પણ છે અને કેટલાક વિતરણ પણ થઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રોમાં જે કામ કરે છે ભક્તો એમને ભજન મંડળના સાધનો વિતરણ કર્યા છે। અને આનાથી અમે સંદેશો આપવા માંગીએ છીએ કે વધુમાં વધુ કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, એક રોકવા માટેનો પ્રયાસ છે। હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે અને જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એનાથી સદંતર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અહીંયા નૌતમ સ્વામીથી માંડીને અલગ અલગ સંપ્રદાયના સંતો, ભક્તો, કબીર સંપ્રદાયના પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આદિવાસી વિસ્તારની અંદર પ્રલોભનોથી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થાય છે અને એમાં રોકીશું અમે। સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા વાપી USA દ્વારા આજે ડેડિયાપાડા તાલુકાના દેવમોગરા ખાતે માતાજીની સાનિધ્યમાં જે આદિવાસી વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં વટાળ પ્રવૃત્તિ મિશનરીઓ દ્વારા થઈ રહી છે, એની સામે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વર્ષોથી આદિવાસી ભક્તો જે આપણે ત્યાંથી ક્રિશ્ચિયન બની અને ગયા છે ને એમને પ્રેમથી પાછું આવવું છે અને અમે સન્માન સાથે પાછા લાવવાનું કામ બહુ મોટા પ્રમાણમાં કરી રહ્યા છીએ। સમાજનો ખૂબ મોટો સહયોગ છે અને આજે દેવમોગરા ખાતે જે આદિવાસી વિસ્તારની અંદર ભગત મંડળીઓ કામ કરી રહી છે, જે ભક્તો કામ કરી રહ્યા છે, એ આદિવાસી જીવો જ છે પણ સનાતન સંસ્કૃતિના રક્ષણનું કાર્ય કરી રહ્યા છે। એવા 11 જિલ્લાના ભક્તો વલસાડથી લઈ અને પંચમહાલ સુધી આવા ભક્તોને એક એકની મંડળીને શોધીને દરેકને એક ઢોલ, મંજીરા, ખંજરી અને ઘૂઘરા જેવા સાધનો, સંગીતના સાધનો એ અર્પણનો ખૂબ મોટો પ્રોગ્રામ થયો છે। 400 મંડળીઓને આ મંડળીઓ સંગીતના સાધનો આપવામાં આવશે। મુખ્ય હેતુ અમારો એક જ છે કે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે। સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી મોટી મહાન સંસ્કૃતિ છે। સનાતન સંસ્કૃતિએ જીવને જીવતા શીખવાડ્યું છે, પ્રેમ શીખવાડ્યો છે, દયા શીખવાડી છે, લાગણીને ભાવ શીખવાડ્યો છે। સનાતન સંસ્કૃતિએ પ્રકૃતિનું રક્ષણ કર્યું છે, પૃથ્વીનું રક્ષણ કર્યું છે, પર્યાવરણનું રક્ષણ કર્યું છે, ગૌ માતા અને પશુઓનું રક્ષણ કર્યું છે। આવી સંસ્કૃતિને વિશ્વની મહાન સંસ્કૃતિ બને એ ધ્યેય સાથે આદિવાસી વિસ્તારની અમારા ભોળા ભક્તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવી અને પોતાનો સનાતન સંસ્કૃતિનો ધર્મ છોડી અને અન્ય સંસ્કૃતિમાં ન જાય એના માટે આ મોટું કાર્ય થઈ રહ્યું છે અને સંસ્થા દ્વારા આવા અનેક પ્રકલ્પોમાં કામો થઈ રહ્યા છે। ના, અમે દર વર્ષે ડાંગ જિલ્લામાં ધર્મ ઘર વાપસીનો પ્રોગ્રામ અલગથી રાખીએ છીએ। આજે તો ભગત મંડળીઓને સંગીતના સાધનોનો જ પ્રોગ્રામ છે। હમણાં અમારો 400 પરિવારોને પાછા આવવાનો ડાંગમાં પ્રોગ્રામ છે જૂન મહિનામાં, જૂનની 6મી તારીખે।
તાપી જિલ્લો અને આ ડેડિયાપાડા વિસ્તાર ધર્મ પરિવર્તનમાં ખૂબ આગળ છે અને આપણા હું તો ત્યાં કહી શકું 60%, 70%, 80% ભોળા આદિવાસીઓ જેને વટલાવવું નથી પણ પોતાની પરિસ્થિતિનો ગેરલાભ આ સંસ્થાઓ ઉઠાવે છે અને વટાળ પ્રવૃત્તિ કરાવે છે એવા ભક્તોને અમે પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। મારું નામ શાસ્ત્રી કપિલ જીવનદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવા વાપી USA। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।